કાંઠાની કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં હડકવાથી એક યુવકનું મોત થયું છે। દાખા ગામે વાછરડીને હડકાયું શ્વાન કરડ્યું હતું। યુવકને વાછરડીના લાળનો ચેપ લાગ્યો હતો। 1 વર્ષ બાદ હડકવાનો ચેપ લાગતા આ યુવકનું પણ મોત થયું છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિનેશ પટેલ નામના વ્યક્તિનું મોત થયું છે। આખા પરિવારનું વેક્સિનેશન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ધાનેરાના દાખા ગામનો આ બનાવ છે કે જેમાં હડકવાના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિનેશ પટેલ નામના વ્યક્તિનું મોત થયું છે। 1 વર્ષ પહેલા જે મામલો છે તે સામે આવ્યો હતો। આરોગ્ય ટીમે સમગ્ર પરિવારનું વેક્સિનેશન કર્યું છે। વાછરડીને કૂતરું કરડ્યું હતું, પરંતુ તેના લાળના કારણે આ યુવકને હડકવા થયો હતો અને તેનાથી તેનું મોત થયું છે। એક તરફ રખડતા ઢોર, રખડતા શ્વાન લોકોનો જીવ લઈ રહ્યા છે, તેનો વધુ એક મામલો આ પ્રકારે સામે આવ્યો કે એક શ્વાને વાછરડીને બચકું ભર્યું હતું, તેને કરડ્યું હતું અને ત્યારબાદ એ વાછરડીના કારણે એક વ્યક્તિને ચેપ લાગ્યો અને ચેપ લાગ્યા બાદ 1 વર્ષ બાદ આ વ્યક્તિનું મોત થયું છે। ધવલ જોશી વધુ માહિતી આવી રહ્યા છે। જી ધવલ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ધાનેરાના દાખા ગામે હડકવાના કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે। વાછરડીને હડકાયું શ્વાન કરડ્યા બાદ આ યુવક છે તે વાછરડીને ઘાસચારો ખવડાવતો હતો ને તે સમયે યુવકને વાછરડીની લાળ છે તે લાગી હતી અને તેનો ચેપ લાગી જતા 1 વર્ષ બાદ હડકવાનો ચેપ એક્ટિવ થયો હતો ને તે દરમિયાન તેને તાવ, શરદી અને પાણીના ડરના લક્ષણો યુવકમાં જોવા મળ્યા હતા। જોકે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે। 38 વર્ષીય યુવાન દિનેશભાઈ જોઈતાભાઈ પટેલનું હડકવાના કારણે મોત નીપજતા અત્યારે તો પરિવારમાં શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે ને તેને જ લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।